એલી રેખલી આપણે છે ને વેલી આવી ગઈ ને બહુ સારું કર્યું. આ જનરેશનની જે સ્ટ્રગલ છે ને આપણા જ ના થાય. ઓ બાપલિયા, હું તો મારી વહુને જોઉં છું ને ઘરમાં એનું સ્ટ્રગલ. સવારમાં 8 વાગ્યામાં ઉઠી અને પછી સીધું બ્રશ કરી લેવાનું અને બ્રશ કરીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનું, ગરમ ગરમ ચાને જાતે ફૂંક મારીને પીશે. હા, અને એ પછી ન્યા બહેન 2 કલાક મોબાઈલ મચડે. 2 કલાક મોબાઈલ મચડો એટલે તું સમજસ, હાથ દુખી જાય, તારી આંખો દુખે, તો મગજને એટલું નુકસાન પહોંચે. પણ ઈ લોકો કરી શકશે, આપણાથી ના થાય એ વસ્તુ. અને ઈ પછી કોઈ ઉપર નિર્ભય નહીં રહેવાનું. મારા છોકરા ઉપર નિર્ભય નહીં રહેવાનું, મારા ઉપર નિર્ભર નહીં રહેવાનું, કોઈ ઉપર નહીં. જાતે ને જાતે કોઈને એમ નહીં કહેવાનું કે આદુ મેથી ધાણા ભાજી લઈ આવજો. સ્વિગીમાંથી અને ઝોમેટોમાંથી ઓર્ડર કરી દેવાનું, જમવાનું આવી છે એટલે જમી લેવાનું. કોઈ જાતે માથાકૂટ નહીં કરવાની. અને પછી જાતે ટીવીની સ્વિચ ચાલુ કરવાની, રિમોટ ગોતવાનું, એસી ચાલુ કરવાનું અને પછી આરામ કરવાનું. એ વસ્તુ આપણે ના કરી શકીએ. એ લોકોને જોઈને ત્યારે મને એટલી દયા આવે ને કે આ લોકોની જિંદગીમાં જ આટલું સ્ટ્રગલ કેમ ભગવાન? આપણે જિંદગીમાં તો કોઈ જ સ્ટ્રગલ નહોતું.